છક્કો ગયો. કેચ! What a catch! જોઈ લે કેવું મારે છે બિચારાને. આઈસ બેબીને મારીને તોડી નાખશે આ. આફ્ટર લોંગ ટાઈમે અમે બાઇક ઉપર જઈએ છીએ કેમ કે ગઈકાલે મેં એક્સિડન્ટ કરી નાખ્યો 4 વ્હીલનો, એટલે પ્રતિક આપી આવ્યા છે ઇન્સ્યોરન્સમાં, હે ને. હવે 15 દિવસે આવશે ને. અને દક્ષુ મારી જોડે આવે છે અને જેનિશ પ્રતિક જોડે જાય છે. અને અમે જઈએ છીએ ક્રિકેટ જોવા માટે. ચાલો તો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ. તો અમે જઈએ છીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે. તો ચાલો એન્જોય કરીએ. અને આજે એનિવર્સરી છે એટલે ડિનર બી બહાર જ કરીને આવીશું. હજી ડિનરની કોઈ વાત થઈ નથી પણ બહાર જ કરીને આવીશું. હવે કેટલા વાગે આવીશું ને હું બનાવીશ. તો કંઈ નહીં, ચાલો એન્જોય. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં. અને અહીંયા ગાડીઓ પાર્ક કરી છે અને અહીંયા સ્ટેડિયમ છે. હવે ચાલતા ગેટ ઉપર જઈએ અને અંદર જઈને જોઈએ કેવું છે. ડીજે બીજે તો મસ્ત વાગી રહ્યું છે. તો કંઈ નહીં, ફટાફટ જઈએ અંદર. ઠંડી જેવું કંઈ લાગતું નથી, છતાં બી મેં છોકરાઓ માટે જેકેટ લઈ લીધા છે. અવાજ બહુ બેસી ગયો છે મારો, ગળું બી બહુ દુખે છે. કંઈનું કંઈ થતું જ હોય છે મને. તો ગાઈઝ પાણીનો બોટલ બી અલાઉ નથી, તો અમે ત્યાં જ પાણીનો બોટલ પીને ફેંકી દીધો. હવે અંદર લૂંટશે એવું લાગે છે કેમ કે 20 રૂપિયાનો બોટલ, ઓ માય ગોડ, 20 રૂપિયાનો બોટલ 100 રૂપિયામાં વેચાશે. તો કાંઈ નહીં, આપણે તો જોઈને પછી નીકળી જઈશું. ધ્યાનથી સાંભળ. શું? ઓય અમિતાભ બચ્ચન આવ્યો છે. ઓ ગાઈસ, અમિતાભ બચ્ચન આવ્યો છે. ચાલો અમિતાભ બચ્ચનને જોવા જઈએ. ચાલો ડીજે. Ishara to the TV umpire. Review. Let's see what is the decision. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં. અને અહીંયાથી શું વ્યૂ લાગે છે યાર. મસ્ત મજાના ક્રિકેટ રમી રહ્યા છે. આજુબાજુમાં એકદમ ખુલ્લું છે અને બહુ મજા આવે છે. કેમનું દક્ષ? મજા આવી દક્ષ? જેનો મજા આવી? મજા ના આવી તને આ ના પાડે છે. તો જોઈ લો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ. Not out. It is the decision. વાવ. और इसके साथ 4 ओवर समाप्त. एक विकेट के नुकसान पर है या नॉट आउट? आउट है या नॉट आउट? નોટ આઉટ. नॉट आउट. છેલ્લા બોલ પર છક્કો ગયો. કેચ! What a catch! એક મેચ કમ્પ્લીટ થઈ છે. હવે બીજી મેચ સ્ટાર્ટ થવાની તૈયારી છે. અહીંયા પ્લેયરો તૈયારી કરી રહ્યા છે મેચ રમવાની, તમે જોઈ શકો છો. બોલો સાહેબ. આને બહુ ભૂખ લાગી જાય, જ્યારે ત્યારે ભૂખ લાગી જાય. જઈએ બેટા, હમણાં જઈએ. सेकंड में दिल्ली वर्सेस हैदराबाद. હા, સેકન્ડ મેચ દિલ્હી વર્સિસ હૈદરાબાદ. રમવું છે કે જોવું તો ચાલશે. દક્ષુભાઈ જોવું છે કે જવું છે? આને ભૂખ લાગી છે, પણ આ ભૂતને ભૂખ લાગી છે. હે ગાઈઝ જોઈ શકો છો અમારા જેનિશભાઈ કેવો ડાન્સ કરી રહ્યા છે સ્ટેડિયમમાં, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં. શું કરો છો ભાઈ તમે? હે? અને અમારા દક્ષુભાઈ છે ને
થોડા બિઝી છે મેચ જોવામાં, પણ હજી મેચ સ્ટાર્ટ નથી થઈ. મેચ સ્ટાર્ટ થવાની તૈયારી જ છે. બોલો એ ગયો મળી જાત હમણાં. તો ગાઈઝ અમારા દક્ષુભાઈ જેનુભાઈ છે ને ભૂખ્યા થઈ ગયા છે, તો પોપકોર્ન લાવ્યા, પેકેટ લાવ્યા અને સરસ મજાની પોપકોર્ન પાર્ટી કરશે અને મસ્ત મજાની મેચ જોશે. ક્યાં બેટો? ઓ ઢોરી નાખ્યા લલ્લા તમે. OTT partner, Jio Hotstar, broadcast partner, Star Sports. They have lost the toss. ચલો લડાઈ થઈ ગઈ ગાઈસ. તે શું કરવા લીધું પણ એનું ભૂંગરું? અરે યાર અંદેવ કહેવાય, આવું ના ખાય બેટા, અંદેવ કહેવાય, ના ખાય. રૂ છે એ રૂ છે. હા રૂ છે યાર. અહીંયા મેચ જોવા આવ્યા છો તમે લોકો, લડવા આવ્યા છો બેટા? પ્રતિક જો, પ્રતિક આખો દિવસ આવું જ કરતા હોય. बैटिंग करने आए आखिरी बैट्समैन. તો ગાઈસ હવે ઘરે જઈએ છીએ, કેમ કે બહુ જ ભૂખ લાગી છે. મેચ તો ચાલુ જ છે, જોવાની બહુ જ મજા આવે છે, પણ ભૂખ લાગી છે એટલે હવે ઘરે જવું પડશે. છોકરાઓને વહેલું સ્કૂલે જવાનું છે, ઘરે જઈને બધું અરેન્જ કરવાનું છે. તો ચાલો કાંઈ નહીં, મેચને અડધી બાય કહી દીધી. હવે ઘરે જઈએ. પહેલાં તો ડિનર કરીશું, રસ્તામાં ડિનર કરીને પછી ઘરે જઈશું. તો ચાલો બચ્ચા પાર્ટી, ચાલો. આ જો ને આનું મોઢું તો ચડેલું જ હોય. બધા જાય છે જો. ચલો બેટા, ચલો જો આ સ્વેટરો પહેરવાના હોય કે હાથમાં લેવાના હોય? હા જો ને, આ જો આઉટ. ચાલ સ્ટાઇલિશ બોય તો જુઓ કેટલા ફાસ્ટ દાદરા ઉતરે છે. ઓહો ક્યા બાત હે, સ્ટાઇલિશ બોય છે અમારો. ફસાઈ જઈશ ભાઈ. कुछ भी, ये तो પાછળ આવતો હતો. તો ગાઈસ અમારા જેનીશભાઈ એટલા ખર્ચાળુ છે ને, બધી વાતમાં જીત કરે છે. હવે અમે અહીંયા ડિનર કરવા આવ્યા, તો ભાઈ બલૂન માટે જીત કરે છે. બોલો શું કરવું? 50 રૂપિયા. બક્ષ તારા નહીં લેવા બેટા, એક જ રમવા બેટા. ખોટા 100 રૂપિયા હું બગાડવાના મારા દીકરા? તું તો સમજદાર છે ને, તું સમજદાર છે બેટા. તું નાના નહીં હે, તું મોટા હે. ગાઈસ ફાઇનલી અમારા જેનીશભાઈએ આઈસ બેબી લઈ લીધું છે, નાનો કિક્કો. તો ગાઈસ આ લોકોએ આઈસ બેબી લીધું છે, પણ તમે જોઈ શકો છો બિચારાની તો ઓ માય ગોડ ક્યાં ઉડાડી દીધું. ફાટી જશે. ઉડાડી દીધું, ક્યાંનું ક્યાંય ઉડાડી દીધું. જો કેટલું મારે છે આઈસ બેબીને બિચારાને. તો ગાઈસ દક્ષુ માટે પાવભાજી મંગાવી છે, અમારી માટે મસ્ત ગોટાળો મંગાવ્યો છે, અને અમારા જેનીશભાઈનું આવે છે ચીઝી બેબી પેપર. હે ને જેનું? અમારા જેનીશભાઈની સ્ટાઇલ જુઓ તમે, ફક્ત જમવાની. એના પપ્પા પર મસ્ત સૂઈ ગયો છે અને સૂતા આરામથી બેબી પેપર ખાય છે. અને મારો ગોટાળો ફિનિશ થવા આવ્યો છે. દક્ષુભાઈએ પાવભાજી જમી લીધી, ફિનિશ. તો ગાઈસ મસ્ત જમી લીધું છે. હવે જેનીશભાઈને એના પપ્પા સ્વેટર પહેરાવે છે. એ સ્વેટર પહેરી લે એટલે અમે લોકો જઈએ ઘરે, અને ઘરે જઈને મસ્ત મજાના સૂઈ જઈશું. દક્ષુભાઈ બહુ ઠંડી લાગે છે ને જમ્યા પછી ઠંડી લાગે જ. તો ખાધા પછી બહુ ઠંડી લાગે.
તું જોઈ લે કેવું મારે છે બિચારાને. આઈસ બેબીને મારીને તોડી નાખશે આ. ઓય શું કરે છે આઈસ બેબીને તું?